jungle. ડીસા તાલુકાના આસેડા ગામે ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરાઈ। આસેડા ગામના ઉપસરપંચ દ્વારા પણ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરાયા હોવાનું અરજદારોએ મામલતદાર સમક્ષ કરાઈ રજૂઆત। સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોના ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સત્તા સાથે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ સહિત તલાટીકમ મંત્રીઓ દ્વારા પોતાના ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગૌચર જમીનો પર થયેલા દબાણો દૂર કરી દબાણકારોને છાવરતા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આજે ડીસા તાલુકાના આસેડા ગામના આગેવાનો દ્વારા આસેડા ગામે ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર ગ્રામ્ય મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે। રજૂઆત કરવા આવેલા અરજદારે જણાવ્યું હતું કે આસેડા ગામ અગાઉ ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ફરીથી ગૌચરની જમીનમાં આસેડા ગામ પંચાયતના ઉપસરપંચ સહિત દબાણકારો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી ખેતી પાક લેતા હોવાની રજૂઆત ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી આસેડા ગામે ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જ્યારે ગૌચરની જમીન પર થયેલા દબાણકારોને ગામના સરપંચ છાવરતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા અને ગૌચરની જમીન પર થયેલ દબાણોના પગલે દબાણદારો પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020માં આવરી લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારો દ્વારા માંગ કરવામાં આવી હતી। મોદેગામ आसेड़ा तालुका ડીસા जिलो बनासकांठा का रहीश वो झाला जोताजी सरदार जी आप साहेब तमे नम्र विनंती करूँ छे के अमारे आसेड़ा गाम में गौचरનું દબાણ ઘણા પ્રમાણ મોટા પાયે થયેલ છે। 2010માં હું ઉપસરપંચ હતો ત્યારે આ દબાણ હું અને સરપંચને અમારી બોડી ખુલ્લું કરાવ્યું હતું। એની પાછળ માથા મારે સરપંચ ઉપસરપંચ જે આવેલા તેમણે દબાણદારો પાસેથી મિલી ભગત બનીને દબાણ ખુલ્લું કરવા રૂપિયા ખાઈને દબાણ ખુલ્લું કરવા જતા નથી અને જે ગૌચરની જમીનમાં હાલ ઉપસરપંચ બાબુજી ખેમાજી સોરાવડા એમણે પણ 50 થી 60 વીઘા જમીન ગૌચરનું દબાણ કરેલ છે હાલની તારીખમાં। આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમે લેખિતમાં ફરિયાદ મામલતદાર સાહેબને પણ આપેલી છે અને મૌખિકમાં વારંવાર રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી। તો અમારી નમ્ર વિનંતી છે કે અમારા આસેડા ગામનું ગૌચરનું દબાણ તાત્કાલિક ખાલી કરવા માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ। એ જે ગૌચરનું દબાણ કરેલું છે પેલા ભાઈએ એમાં શું શું અત્યારે થાય છે? હા, ખેતી બીજી થાય કરી? હા, ખેતી બીજી સાહેબ બધી વાવેતર થાય બધાય ને। કોને કોને વાવેતર થાય? બધાને। એ દબાણદારો તો ઘણા છે, એમનું નામ બોલો? હા બોલો। પહેલાં તો સરપંચ કીધા એ, પછી ઉપસરપંચ, પછી ભોગજીજી દર્શનજી ઝાલા, મદારજી ઈશ્વરજી ઝાલા, પછી પેલા શું નામ ને પેલું જોધાજી અમથાજી ઝાલા, ગોવાજી અમથાજી, પછી પેલા શું નામ પેલું સરવણજી હેમચંદજી સોરાવડા, પછી પેલા ઓનું નામ શું જણાજી કપૂરજી સોરાવડા, બચુજી કપૂરજી સોરાવડા, પછી પેલા ભુરાજી સુજમલજી બાલેસણિયા, વિક્રમજી બાલેસણિયા તથા સંગ્રામજી રણછોડજી સોરાવડા। નામ તો સાહેબ ઘણા છે।